તમને મેં પહેલા ત્યાં જોયા હતા બસ થાણામાં. બહુ નાના હતા, એકદમ નાના હતા. ત્યાં તો સરિતાબેન બોલે બી નહીં. બોલો અમે આ તમને ઘરે જઈએ તો બી બોલે બી નહીં. બહુ શરમાળ બહુ શરમાળ હતા. ઓછું બોલવાનું. ઓછું બહુ ઓછું. કારણ કે મારા કુટુંબમાં તો કોઈ હતું નહીં, હું એકલી છોકરી અને પાડોશમાં તો બધા છોકરાઓ જ રહેતા, તો છોકરીઓ ઓછી હતી. કોની જોડે બોલવા જાય? તમારા બાપુજી જોડે ભજનમાં અમે જતા. હું આપણે ગોપાલભાઈ ને બધા ને, તો હું આ કોલેજના સેકન્ડ યરમાં હતો ને 1965ની વાત લઉં. મારા બાપુજીને ઘરે ભજન બાપુજી કરતા. હા એ બધા જતા અમે. દર પૂનમના કે એવું કંઈક કરતા. હા એવું થતું ને પછી. સારું છે તમે આવ્યા તો મજા આવે. કીધું મળીએ. ના ના સારું કર્યું. મને રવિન્દ્રનો ફોન હતો કે કિશનભાઈ આવ્યા છે. ઈ તો રીટાના મોબાઈલ પર મને વોટ્સઅપ રવિન્દ્રએ કીધું તમે આવવાનો છો. રવિવારે તો ઘરે બેસો બેસો. હા કોક વાર મને કે કોઈ વાર એ ભૂલી જાય બિચારે. કેમ છે તબિયત પાણી કેમ છે? શું કરે છે પોતરો તમારો? સુવા ગયો. એકાદું તો જોઈએ ને. બેનો રમાડે છે. એનો બાપ જાયો છે એટલે છોકરો તો તોફાની થાય જ ને. સારું ને તમને એક્ટિવ રાખે છે. ગેસ્ટ કહેવાય ને. શું તમે બરાબર છો? હે? હા હવે દેખાય છે ઉંમર તમારી. મામી ઉઠી ગયા છે હમણાં. હવે તમારી ઉંમર દેખાય છે મને. તોય તમારું સારું છે સર. કેટલા 92 વર્ષ છો? 92. તમારા ભાણું મારા તમારા કરતા 5 વર્ષ મોટું છે. ક્યાં 5 વર્ષ હવે? 4 વર્ષ. નહીં હવે 2-3 વર્ષ હવે 3 વર્ષ. 4 વર્ષ નહીં આ 55. હે મારું આ 96 પૂરું થઈ જશે. હા જુલાઈમાં 96 થશે. આ જુલાઈમાં 1 મહિના પછી જેમ કહો હા ને. એટલે 3-4 વર્ષ જ ગણવાના ને. હા હા મામી 92 વર્ષ. હવે ઇન્ડિયાનું નામ નહીં લેવાનું. હવે આવા એવું લાગતું નથી. પગ કે છે કે હવે ઇન્ડિયા નથી જવાનું. અહીંયા જો હું આવ્યો ને એ આ વખતે આવ્યો ત્યારે મેં બિઝનેસ ક્લાસની ટિકિટ લીધી હતી. એટલે શું કે એમાં લોકો આપણું બહુ ધ્યાન રાખે છે. સુડાવાનું. હા એ તમારા ઘરે આવ્યો હતા ને ત્યારે હા છેલ્લા જ્યારે આવે ને હા હા ત્યારે ત્યારે હા. ત્યારે મેં કેટલા અને એ બહુ મોંઘું પડે છે અમને. લગભગ 7,000 પાઉન્ડ થયા. કાંઈ વાંધો નહીં હવે એવી ના ના એની વાત નથી પણ લગભગ હા ના, ના, એનો સરકાર કોઈ વાંધો નથી, શું? એનો તો વાંધો નથી પણ એમ કે હવે હળદોલા ના ખવાય. છોકરા બધા મજા કરે. હા બધા મજા કરે છે. હા રાજ ને જે બસ હજી રાજે ભણી લીધું એને માસ્ટર ડિગ્રી કરી લીધી અને હવે જોબ માટે એપ્લાય થાય છે બધી જગ્યાએ. હવે જ્યારે કામ મળે ત્યારે. અહીંયા અત્યારે બેકારી ઘણી છે. હે હા નીતિન અત્યારે મીટિંગમાં છે. હા બરાબર છે. મનોય બરાબર છે. મનુ બરાબર છે. રવિન્દ્ર બરાબર છે. બધા બરાબર છે. મનુનો છોકરો છે ને આવતે મહિને દુબઈ જાય છે રહેવા. ત્યાં પોતાની ઓફિસ ખોલે છે. અને રવિન્દ્ર તો અહીંયા સેટ થઈ ગયો છે સ્પેનમાં. શું હા આવે ને. હા એ કહેતો હોય કે અમે રેગ્યુલર ફોન કરીએ એકબીજાને. એ તો ફોન કરે. હા એને મકાન લઈ લીધું છે. સારું છે. હે હા બધા બસ બસ બીજું શું છે. ચાલો તો હું આપું છું કિશન પછી આ અને મારી સાસુ અને તો ઘણી વાર છે. 3 એક હતા. ત્યાં બરાબર શીખી ગયો. પછી 5 બહેનો ને. તમે હા ઓ ચિત્રીસ કારણ ને બધા રૂપાળા જ હતા.
પણ આગે એને ચિત્રી હતી. કે વાંસદા હા, લીલા- હા, વાંસદા. લીલાવાસીને, જળવાસીને ને વાંસદા. કાંઠાવાસીને ત્રણેયને ચિત્રી હતી. હું ત્યાં જોતો હોય ને આ ત્રણેય રૂપાળાને દેખાવમાં એક સરખા. એક સરખા. મને ત્યાં ફાવ્યું નહીં. પછી લીલાવાસી ઓછું બોલે. કાચી બપોરે વાંસદાનો જે એક હવે નાની વાત જોયા છે ને? પૂજે સુતાર એને ઘરે એ બહુ એને ભોળા, ત્યાં એકદમ કામે ભોળા. લાગ્યો. અમે નાના હતા ને મને પગાર સારો દેતા હતા. જળવાસીના અમે પાડોશી હતા. ત્યાં ટાઈમ શું હોય ત્યાં આવતા સવારે 8 જળવાસી વાગે ત્યાં. પહેલા એને ઘરે પહોંચી જવાનું તો રહેતા અમારા ત્યાં નાની અને એની રૂમ કેવડી ખબર છે એ 8 કામે બાય જતા. 10 તો મારે એના ઘરમાં કામ કરવાનું અને ઘરમાં કોઈ નહીં. મને કામ લઈને ઈ બહાર ઘરમાં કોઈ જતા હોય નહીં. મને કે આ 3 ઘડિયા થઈ જાય મને કે તમારે આ કરીને બહાર જવાનું બોલો તો મને તો ઈ નાની સરખા વાત આતળે સરખા. રૂકમણી પાસે 3 વાગે તો ફ્રી થઈ ગયો સાડા એક ત્રણ. સરખા. શું પછી વિચાર તો હવે કરવું શું કારણ કે બધા તો કામે હોય બરાબર. કારણ પછી કે આખો દિવસ અમારે પેટ્રોલ ત્યાં સ્ટેશન ઉપર રહે. આવું ને. સાંજે આવતા કામરેથી. પછી જે જતા પેલી ગાડી છે નાની મળે બેન. એમાં ચડી જાઉં નાના હતા ને ત્યારે વીટી ની મળે તો વીટી જાઉં અને ક્યાંય દાદર ની મળે તો દાદર જાઉં હું તો લગ્ન કરીને આવી પછી મને બધાનું દાદર મળે તો ત્યાં છે ને મામા કાણીના બટેટા વડા બહુ ના, ભાઈ જળવાસી ત્યાં બધા આવતા ને. ખબર હોય ના આમ તો મને બહુ ખબર નથી. એ આવડું મોટું બટેટું વડું બનાવે એક આનંદ એક આપતા બરાબર. અને છે ને એ ત્યારે લીલાવાસીને મળે તો તમારું ત્યાં છે લગ્ન ને પછી મળ્યું. ત્યાં આપણે મદ્રાસીની હોટલ હતી ત્યાં ઢોસા ખાઈ આવો કા મેંદુ વડા ખાઈ આવો બરાબર. એ અને ટાઈમ પાસ ગાંધીનગર રહી છે. તો ખાદી બાપાને ત્યાં હું જાતો ગાંધીનગર, ઈંડા. તો ખાદી બાપાને કે તું અહીંયા આવી જા ને, અહીંયા આવી જા ને. ગુજરાત, હા, તને ગુજરાત. શીખવા મળશે શીખવા મીના મળશે નથી કહેતી, પણ મને દાદા ખબર નહીં કે અહીંયા ટાઈમ ઓ, નિશાની સાસુ બહુ અહીંયા. થાય. તો હા. અહીંયા તો ક્યાં જાય નીકળવા તો છે? છૂટો થઈ જાવ ને ત્યાં લોકો પછી સત્સંગમાં મને કે આવે તું ને, તને વધારે પગાર આપીશ મને હા. વધારે એમાં આ પગાર લોકોએ આપીશ. સત્સંગમાં હા. જોયું પણ લાગી ગયો ને હા, પછી હમણાં મેં ખબર કાઢી પડી કે તો 9 દીધા. કલાક ડ્રાઈવ પ્રોગ્રામ કરવાનો. ઓહ. પછી ગાડીમાં તો હતા ને, આવી ને કાંઈ પછી એમાં રહી ગયો ત્યાં સાથે તો જતા હતા. એક જ બસમાં બે જણા હતા. 130 રૂપિયા કરી દીધો તો પગાર ઓહો, તે પણ તે ટાઈમે 130 તો જમવા કરવા બધામાં ભેગા ને જતા. તમને ખબર નથી? કઈ સાલની વાત કરો? કઈ સાલની વાત? આ અમે હમણાં 7 વર્ષ થયા. 1949 ની વાત ઓહો બાપ, અમારો જન્મ થયો. એમાં પછી વાંધો પડે તો મેં છોડી દીધું એક વર્ષ ના, માટે ઈ થોડી વળી કાજી બાપા બોલો 15-20 મિનિટ થઈ એનો ગઈ. જમાઈ છે ને પૂરો આપણે કેશવલાલ અચ્છા. સાડા એ મને ખબર બરાબર. નથી. હા, એ મને હે એ મને ખ્યાલ નથી. હા એને અમારે આપણે ઘર કાજી તો બાપાની કાંઈ છોકરી. તમારે એનો પ્રભાબેન. નામ એ ચાય પ્રભાબેન, હે એમની એક દીકરી પ્રભાબેન ને? આ પ્રભાબેન તો ભૂલી ગયા એનાથી નાની આવે મેં સવારે પી લીધી. પ્રભાબેન બીજી વાર પછી એના નાની અહીંયા છે ને હું પહેલા એમનો નાસ્તો એ કરતી ખબર હતી, નથી. પછી પ્રભાબેન બધા અમને ખબર ખરી એ મને. ખાવાના ટાણે એક ગુટ સવાર નાસ્તામાં એક ગુટુડ લેવો છે. તે એની છોકરી ઘણા નસીબી નો husband છે તે ઈ મારો ફ્રેન્ડ થાય મને કે તમે આવી જાઓ હા, આપણને એ તો મજા સુગર. આવે તે મને પાછો તેડી આવ્યો. ચાયમાં સુગર? 8 વર્ષ મેં પણ બહુ વધારે નહીં, થોડી ને મીડિયમ શુગર લ્યો છો ને? હા, મીડિયમ લેવાનું, medium. વધારે નહીં, હા, એટલે વધારે નહીં, ઓછી. મીડિયમ. પછી આ બધા જ આફ્રિકા વાળા આવે તો મેં કીધું તો હું એ આફ્રિકા જાઉં પણ હું આફ્રિકા ગયો તો અહીંયા તો ટેસ્ટ સૂટ પહેરીને આવે પણ ત્યાં તો એ લોકોની હાલત બહુ ખરાબ હું આફ્રિકા ગયો ત્યાં મેં કીધું આ તો બધા ઉપરના જ બધા. તો બને ત્યાં એ લોકો કરતા સારો પગાર મળ્યો હતો ત્યાં આફ્રિકામાં. હા, આફ્રિકામાં તો તે વખતે બહુ ચાન્સ હતો ને, લોકો બધા જતા હતા આફ્રિકા. એ ટાઈમમાં છે ને આફ્રિકાનું બહુ એ હતું. ના પણ આ તો ત્યાંના જ જન્મ છે ને આફ્રિકા અને તમે એમાં તો ઘણો બધો ટાઈમ આફ્રિકામાં જ કાઢ્યો મને લાગે છે. પછી સંસ્થાની વાત થઈ ગયા ને પછી લોકો ઇન્ડિયામાં પછી India. અને તમે તો વડોદરામાં હતા ને, તમે ત્યાં ના હું ક્યાં વડોદરામાં રહી છું વડોદરામાં તમે નતા હું કે તો તમારા થાણામાં. છો- હું થાણામાં. ના થાણા નહીં, પછી તમારે તો મેરેજ પછી તો તમે નીકળી ગયા ને ત્યાંથી હા, બહાર. હા. અને મેરેજ પછી ભલે વડોદરામાં તમારી ફેમિલી બધી મને લાગે ત્યાં નથી પ્રકાશ. મારા ફેમિલીમાં તો વડોદરામાં કોણ છે આ કોઈ છે નહીં તમે છે ને આફ્રિકાથી ગયા ને ત્યારે વડોદરામાં રહ્યા હતા હા આપણે રોકાણ એક વર્ષ કારણ કે- તમે તમારા બાબુ મામાનું છે ને એ સોસાયટી હતી પ્રકાશનગર. હા, હું તમને કહું
હા 1 વર્ષ હું રહી હતી વડોદરા. હા. જ્યારે અમને અમીન દાદાગીરીથી કાઢ્યા ને હા, આફ્રિકામાંથી, હા. એટલે અમે સીધા આ કે તું ઇન્ડિયા જા, બરાબર. પછી હું અહીંયા લંડનમાં મકાન લઉં ને પછી હું તમને તેડાવીશ. બરાબર. તો પછી એને જ્યારે મકાન લીધું ને 1 વર્ષમાં મકાન લઈ લીધું એને, હા, બરાબર. પછી હું આવે એટલે હા, હું એટલે ત્યારે મને એવું યાદ છે ખરું કે હા, ત્યારે તમે વડોદરામાં. સોસાયટીમાં રહ્યા હતા હું આગળ આ સંગમ ત્યાં મારા- સોસાયટી છે ને, હે? સંગમ સોસાયટી હા, સંગમ સોસાયટી નહીં એની પણ તમારે બાજુમાં. હા એની બાજુમાં પણ તમારી છે ને સોસાયટી હતી પ્રકાશનગર ખરું ને, મારા મામા એ બાજુ જ રહેતા હતા. ઓકે. હા, એ જ સોસાયટી તમે કઈ હા, આગળ આગળ પછી આગળ. તમે આગળમાં કંઈક રહેતા. હા, તમારા ઘરે હું આવેલી હતો. છે ને સોસાયટી. હા, પેલી આમાં રસ્તામાં આવો ને હા. તમે તો તમારો હતો તું આવ્યો તો બી હતો. એ આપણે તમારા દીકરાઓ બધા રહેતા હતા મને લાગે છે. એરપોર્ટ છે ને કયો રોડ કહેવાય? હરણી રોડ. હરણી રોડ. અમે લોકો સામે રહેતા હતા વિજયનગરમાં. પણ આપણે ઓળખાણ ઓછી છે, હા, શું કરીએ? ઓળખાણ તો તમારી બહુ પહેલા હતી મારે. એટલી બધી નહીં, આપણને હા, મને ના ખ્યાલ ના આવ્યો ખ્યાલ ના નથી આવે. આવ્યો. બરાબર. પછી રાજકોટમાં મકાન લીધું હતું, હા, એ તો તમે મને કહ્યું હતું પછી તમે કાઢી નાખ્યું નહીં? કાઢી નાખ્યું. હા, બરાબર. પણ રાજકોટમાં તમે જે લીધું ને એ તો ઓકવર્ડ ના કહેવાય, કારણ કે આપણા ત્યાં કરી રાજકોટની અંદર આપણા મોટું શહેર ને એટલે આપણને બધી સગવડ મળે. કઈ બીમાર સાજા થાવ કે ઓચિંતાને તમારે જવાનું પણ થાય, આપણા સર્કલ આપણા સર્કલના માણસો ત્યાં બહુ ઓછા હશે ને? બહુ ઓછા કાઠિયાવાડી ઘણા છે. કાઠિયાવાડી ઘણા. પણ કચ્છના ઓછા. ઓછા. કચ્છના ઓછા. હા. એટલે અમે કચ્છમાં જઈએ ને આવીએ ને જઈએ ને હા, એવું થતું. વડોદરા નોર્મલી જઈએ. શું કરે વડોદરામાં લોકો મકાન વડોદરા વધારે જઈએ. લેતા. હા, વડોદરામાં વધારે મકાન લેતા. હા, મોટે ભાગે લોકો પસંદગી છે ને અમે વડોદરાની. રાજકોટમાં કે અમારા છે ને ફઈજી સાસુ અમારા ફઈ છે ને એના દેરની ના એના ફઈની દીકરાએ છે ને રાજકોટમાં લીધું બધા સોસાયટીમાં. તો અમે ફરવા ગયા હતા તો એ કે તમે અહીંયા આવો રાજકોટ. અમે ગયા કે તમે બાપા અહીંયા લ્યો ને લ્યો ગમે એમ થાય. ઓહ, અચ્છા. એના હિસાબે આને લીધું. મેં કીધું મારે અહીંયા નથી રહેવું, મારી છોકરી જ નથી મકાન. આપણે આવવાના નથી કોઈ રહેવાનું. તો કે ના મારે કરાવવું છે. તો એને લીધે અમે રાજકોટ. બરાબર. પણ મકાન બહુ ફાઇન હતું ત્યાં. હા, એ તમે કહેતા હતા કે મકાન એ સોસાયટીમાં જે મકાનો જે ફેસિલિટી બહુ સારી હતી આખું કે આવી રીતના જ હતું. હા, બહુ સેપરેટ બધા સેપરેટ હતી બધું. બીજું મકાન? ગાર્ડન 3 bedroom, ચારે બાજુ ગાર્ડન. ગાર્ડન આ બધું. બહુ ફાઇન મકાન. બધાને છૂટા છૂટા મકાન. હા. અને એને મને સારા પૈસા કમાવી દીધા. અચ્છા, તો વેચ્યું હશે તારે? હા. અને કચ્છમાં મેં લીધું. કચ્છમાં મેં તોડ્યા મકાન. હા. લગભગ 15-20 લાખ તોડ્યા. કચ્છમાં બી હવે તો મકાનના ભાવ બહુ વધી ગયા છે. હે? ભરી ગયા છે. એ તમે લીધું હશે ને પછી વેચ્યું હશે તો કદાચ તમે ટાઈમ નહીં હોય. બાકી કચ્છમાં બી મકાન અત્યારે બહુ મોંઘા થઈ ગયા છે. મોંઘા છે. બહુ ભુજમાં તો બહુ બધે મોંઘા. બધે મોંઘા છે. બહુ મોંઘા છે. પણ લેતા તો લેવાય પણ પછી કાઢવું બહુ મુશ્કેલ પડે કારણ કે આપણે અહીંયા રહેતા હોય. હા, એટલે તમને ખબર ના હોય હા, તમે ખબર ના હોય. અને ત્યાં શું છે ખબર છે તમે સોસાયટીમાં રહેતા હો ને અને બાજુમાં તમારા પડોશીને ખબર પડી જાય ને કે આમને વેચવું છે તો જે જોવા આવે ને એ એને કહી દે. હા એ કહી દે એટલે પછી છે ને મફતિયા ભાવે જ મંગાવે. હા, એટલે મકાનના પૈસા ના દે અમે ખાલી જમીન તમારી મકાનની જમીન છે એના અરે ભાઈ કાંઈ મકાન એમને મફત મફત તો અમારા આ લાભુ માસી ખરા ને હા, માસીભાઈ કહો છે એનું મેં ગુલાબ વાટિકામાં મકાન એ મેં જ લીધું હતું, મેં જ લઈ આપી હતું. ઓકે. હા, ગુલાબ પણ વાટિકા. એ એરિયા કઈ સારો નથી એમ કે. ના, એરિયા સાચો. એ પાછળ છે ને એની પાછળ આગળ છે ને હા. એ આગળનો ભાગ છે ને ત્યાં મુસલમાનો હતા પણ આગળનો જે એરિયા હતો ને એ તો આપણો અલકાપુરીની બહુ મેઇન એરિયા હતો. 50,000 નું થયું. અને વેચ્યું ત્યારે મને મારા હાથમાં કેટલા આવ્યા ખબર છે? 28 લાખ. 28 લાખ. આપણે એટલે કહેવાનું ખોટ બધું કઈ નહીં. તો તમે જે લોકેશનમાં મકાન લીધું હશે ત્યાં કંઈ પ્રોબ્લેમ હતો? જે લોકેશનમાં મકાન લીધું હોય ત્યાં કંઈ તકલીફ કે કંઈ પ્રોબ્લેમ હતા? એ લોકેશન કદાચ એવું હોય. વચ્ચોવચ ગામની વચ્ચોવચ એટલી ફાઇન જગ્યા બાજુમાં તો સ્વામિનારાયણનું મંદિર. પણ એક માણસ આડો ફાટ્યો ને જે ડોક્ટર હતો એની પાસેથી અમે જમીન ના લીધી અમે બીજા પાસેથી લીધી એટલે એને છે ને અદેખાઈ આવી. એટલે ફાંચકો હા, માર્યો. એટલે એને ફાંચર મારી એટલે એ ફાટો મારે આવે છે ફાંચકો જેટલા માર્યો. જો આવે ને એટલા હા, તમે એ ના કરો દે. કરવા જ ના હા, દીધું. હકીકત છે. પછી અમે કંટાળી ગયા મેં કીધું જેટલા જાય એટલા બધા આપી દો. હા, એટલે એ બસ લઈ જશે. બધી જગ્યાએ એવું બને છે આપણે અહીંયા રહેતા હોઈએ પાછી નથી જોતી અને આપણું મકાન ત્યાં હોય ને
આપણા પડોશીઓ છે ને એની નજર હંમેશા અને તમારે એનું ઘર ને અમારું ઘર સામે પાછો એ ડોક્ટર ગામનો એટલે પછી બધા એનું સામે ને ગામડાના માણસો લાતો બિચારા અભણ્યા હોય અને બધા એક થઈ ગયા હા. બીજું તમને ખબર છે બીજું શું હોય છે ખબર છે ત્યાં આપણે રહેતા હોય ને હું વિજયનગરમાં ત્યાં રહેતો હતો આજે બી મારું મકાન છે પણ ત્યાં છે પડોશી છે ને હવે આપણી ઉંમર જેટલા થવા માંડે હોય ને તો રહેતા હોય તો એને ખબર હોય કે મંજુબેન હા મંજુબેન હા ગાંધીનગર ગાંધીનગર ને ગાંધીનગર હા હા એમાં એનો ફ્લેટ તો ગાંધીનગર તો આ લોકો બી છે હા એના હસબન્ડ ઓફ થઈ ગયા 1 વર્ષ થયું તો એ કે હવે હું તો કઈ જવાની નથી છોકરાઓને તો જવું નથી તો એને વેચ્યું હતું તે હમણાં 2-3 મહિના પહેલા જ ઈ ગયા હતા અહીંયા વેચવા માટે તો પત્યું જ નહીં આ કાગળિયા લેવાનું ફલાણા કાગળિયા લેવાનું તમારા છોકરાના બધાના તમે Sign લાવો. સાઈડ સિક્કા લાવ્યો છોકરા Sign. તો અહીંયા રહેતા હોય. છોકરા કે અમારે મકાન જોતું જ નથી ના, પણ મારા હવે- પપ્પાનું છે હવે થઈ મારું ગયું નામે નથી તો કે ઈ ના ચાલે કે તો મકાન ના હોય કે તમે તમારા છોકરા પેલા સાઈન સિક્કા હા. લાવો પછી વાત હવે થઈ ગયું છે બધાને સાઈન નહીં હોય ને તો જવું છે પડશે. હા એટલે ક્યાં સુધી તમે જાણકારી હોવી જોઈએ તમે એકદમ જ છે ને જ્યાં બધું અરે. જ લઈને આપો. બહુ ફાઇન જગ્યા હતી તો ઘણાને પસંદ પડી ગયું પછી પણ એમ કે માથાકૂટ માણસો બહુ થાય. કેટલી ઊંચાઈ અહીંયા કરે. પૈસા લઈ જેના આવવાની પર ને ભરોસો દેવાની ને એ જ નહીં, કરે પણ તમે ખાઈ જાય. મકાનના કાગળિયા તમારા પાસે હોય ને પેપર હોય ને તમારા મકાનના તમારા પાસે કે તમે ત્યાં વેચ્યું છે તો પછી તમે કોઈ લીગલ કોઈ એવા માણસને તમે કોન્ટેક્ટ કરો તો પૈસા તમે અહીંયા ટ્રાન્સફર કરી શકો ના ના એને બધું જ ઈ તો પૈસા એને મેં પોતે જાતે જ વેચ્યું કરી દીધું. ને એને મેં ફોન જ કરીને કહી દીધું મેં કીધું આ કિશોરભાઈ કેટલા દેશો તમે મને કે હું 1 ને 5 કે એમ 10 કે એમ કંઈક આપ્યા મેં કીધું 1 કરોડ ને 5 લાખ કે 10 લાખ એમ કંઈક આપ્યા બસ મેં કીધું દીધું ચાલો પતી ગયું એને જે મેં હા કીધી એના પહેલો તો 10,000 પાઉન્ડ મોકલાવી દે અહીંયા શું પછી બીજા ધીરે ધીરે બધા જ અહીંયા આખું આપણા એરિયાથી આખું બહુ હા, દૂર. respect માસી બહુ દૂર છે. બહુ દૂર પડી. તો અમારું દૂરથી 1 કલાક થાય રાયપુર ये तो फ्लाइट से आज मुंबई थी સીધે રાયપુર ફ્લાઇટ આવે છે flight આવે છે. डायरेक्ट અમે फ्लाइट વડોદરા આવીએ ને ત્યારે હા તો છે સીધી flight આવે. वो चंपारण नीचे તમને કહું હું પેલા નાનો હતો ને મને ફિલ્મ જોવાનો શોખ હા પહેલા મારી સગાઈ થઈ ને ત્યારે વૃંદાવનથી મારે ઘરે રોકાવા આવી હતી હા એ રોકાવા આવી તો એને હું લઈ ગયો ત્યાં કયું પિક્ચર ફિલ્મ કઈ કે આની બાજુમાં મેટ્રોની પછવાડે કઈ છે મુંબઈની વાત કરો છો. હા. તો આમ તમને લિબર્ટી આ Liberty. લિબર્ટીમાં હું એને લઈ ગયો હતો અને એને લઈ ગયો તો પછી શાંતિ આવી રોકાવા એને હું લિબર્ટીમાં લઈ ગયો હતો. બેને લિબર્ટી મેં બતાવી કારણ કે ત્યારે નવું હતું ને એટલે નાના જતો ને બે અને મોનજીને તો હું પહેલેથી જોડતો હતો અમારા વહેવાઈ થાય મારો નાનો ભાઈ ખરો ને એના સસરા થતો હતા એમની દીકરી હતી ને દમયંતી મારા ભાઈની વહુ હતી હા રૂકમણી એ- માસી અમારે હા, બીજા હા, નંબરના. હા, એની દમયંતી કરી ને હા. એ હા. મારા ઈ તો ભાઈ ભુજ રહેતા ને? હા ભુજવાળા માસીની દીકરી હતા ગુજદાવાળા માસી પણ અમારા ઘરમાં આપી હતી ને ઓકે, ઓકે. એની દીકરી અમે આપી એક જ હતી વાર જોયા છે. મોહનલાલ, હા. એક જ વાર ભુજ ગયા હતા ને પહેલી વાર હું અહીંથી હા, ગઈ એ બી સમાજનું કામ બહુ ભુજમાં. કરતા એ ત્યારે અમે ભુજ ગયા હતા ત્યારે શું થયું હતું? earthquake થયું હતું ત્યારે ગયા હતા ભુજ આપણે ક્યારે? ત્યારે ગયા તારે બહુ તો બે ઘણી વખત ગયા છે હા, પછી ત્યારે મળી હતી એક વાર બસ ઈ એ ઓટલા પર મોહનલાલ બેઠા હતા. બસમાં કામ કરતો હતો. અમે ગયા હતા. બસનું છે શું? બસ ભૂકંપ આવ્યો હતો ને એના પછી અમે ગયા હતા ત્યારે અમે જોયા હતા. બસ પેલા વિચાર કર્યો તો ભુજમાં એક મકાન તો પછી મારે વિચાર માંડ્યો એ તો ઘણા વર્ષ આ થઈ ગયા ધોળા ધક્કા થાય પાછા છોકરાની પણ ઇન્વેસ્ટમેન્ટ આપણે તમે બદલી કરો ને ગયા તો પ્રોપર જગ્યા હોય અને દિનેશભાઈ, તો દિનેશભાઈ છે પૈસા ને? બને હા, ઈ ઓકે. એને બહુ હમણાં પ્રફુલ્લા એ ભાભી તમને ખબર હોય મહિનો મહિનો થયો ને જાઓ. માથાકૂટ તો થાય થોડી મહિનો થયા હશે હા, હમણાં જ હતી. રવિનો ફોન કરી હા. કે મને એટલે ખબર પડી. અને દિનેશભાઈ થી નાના હતા ને એ ભાઈએ ગુજરી ગયા સુરેશભાઈ કારણ કે એ એ લોકોને મેં જોયા નથી પણ હા, એ. છોકરાઓને મેં નથી જોયા. એ ગુજરી ગયા એ પેલા ગુજરી ગયા
ઓકે બપોરના 1 વાગે ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી કાંઈ નથી કોઈ બાપ ઇલેક્ટ્રિસિટી નથી ને પાણી હતું ઓકે સારું ને પૈસા બચ્યા તારા મમ્મી તો તમારા પૈસા બચ્યા કંપાલામાં બરાબર પણ હવે થાય શું બરાબર અને અહીંયા આવ્યા હતા તો અહીંયા વગર પૈસે પહેલો વહેલો એશિયન હું છું કે વગર પૈસે મકાન લીધું. અચ્છા હા હા હું અહીંયા નવેમ્બરમાં આવ્યો હતો અને મેં એપ્રિલમાં મકાન લઈ લીધું હતું. એટલે તમે ત્યાંથી કમાઈ હશે કમાઈ તમારી બધી કમાણી આફ્રિકાની હશે ના ના કમાણી નહીં, મારા આગળ અહીંયા આવ્યો ત્યારે તો કાંઈ હતું જ નહીં. અચ્છા ત્યાં કમાઈ ત્યાં જ રહી ગઈ. હે હા. પછી જે મને જે અમને યોગિલ કેમ્પમાં એટલે સમરસેટમાં ઉતાર્યા હતા અહીંથી 100 માઇલ ઉપર. તો મેં કીધું મારે તો લંડન રહેવું છે તો ત્યાં મને કામ મળી જશે. એ કે તને કામ મળે ને તો જ અમે તને લંડન જવા દઈએ. તો હું ત્યાં વહેલો ઉઠી લંડન આવું, કામ ગોતીને જાઉં તો એક વખતમાં તો કાંઈ મેળ ન પડ્યો. બીજી વાર આવ્યો તો એક જણો મને કે 22 પાઉન્ડ દઈશ વીકના ભાઈ. મેં કીધું 2222 એકવાર પગ તો મૂકવા દે પછી શું થશે. તો એને મેં કીધું ભલે પણ તું ત્યાં ફોન તને કરીને તું કહેજે કે મેં કામ આપ્યું છે. પછી ત્યાં ગયો તો ત્યાં ઓફિસર હોય ને મેં કીધું મને કામ મળી ગયું છે. તો કે તને ત્યાં મળી ગયું છે? મેં કીધું હા. ફોન કરીને પૂછી લો, ફોન કરીને પૂછી તો કામ મેં આપ્યું છે. તો એ મને કે તું એકલો છો એટલે તને સગવડ કરી દઈ રહેવાની પણ મકાન ન દઈ. તું ત્યાં જઈશ ને પછી તને મકાન ગોતી દેશે. તો હું તો જોડિયાને ઘરે ગયો. તમને ખબર છે ને જોડિયા બધા આપણે મીઠ ખાતા હોય. તો મને એ ખબર નહીં શું. હું તો આવ્યો પહેલે જ મને કે આ તારું આ અહીંયા કિચન છે, આ બાથરૂમ ટોયલેટ છે, આ તારો રૂમ છે, બધું બતાવ્યું. હું તો રૂમમાં હાલ્યો ગયો, બધું થયું. મેં કીધું તો બધું બરાબર છે. બીજે દી સવારે ચાય કરી દીધી, ચાય પી, એક બ્રેડ ખાઈને કામે ગયો. સાંજને આવ્યો, બપોરે તો ત્યાં જ ખાવાનું હોય. સાંજને આવ્યો તો તમને નવાઈ લાગશે, એણે મને શું ખાવાનું દીધું ખબર છે? ફિશ અને પોટેટો. એટલે મને ફિશની વાસ ને ગમે નહીં શું. ભરી ગયા ને હવે શું કરવું. એટલે એ તો મને ખાવાનું કહીને એ ટેલિવિઝન જોતા હવે ખાવા. મેં કીધું બ્રેડ અને બીન્સ ખાઈ લીધા અને બાકી ડસ્ટબિનમાં ફેંકી દીધું. હવે પહેલી રીતે કાંઈ કહેવાય નહીં. કે પછી મેં કીધું ચાલો હવે કાલે જોશું. બીજે દી ગયો, મને મીટની સ્લાઇસ આપી. મેં કીધું મરી ગયા ને હવે તો કેવું જોશે. પછી એ મેં ફેંકી દીધું, બ્રેડ ખાઈ લીધું. મારે કેવા દિવસ કહે છે એની ના બરાબર તો ખાઈ અને પછી ત્યાં હું ટીવી જોતા હતા ને ત્યાં બેઠો. પછી મેં એને કીધું એની વાઈફનું નામ સુઝાન હતું. સુઝાન તને વાંધો નહીં, મને છે ને તમારું ઇંગ્લિશ ખાવાનું ભાવતું નથી. તને વાંધો નહીં, તું વેજીટેબલ બનાવીશ ને એ ખાઈ લઈશ. તો તું ખાઈ લઈશ અમે હું કર્યું. મેં કીધું હા. તો બીજે દી આવ્યો તો એને વેજીટેબલ શું કરી દીધું, જો નાના નાના બટાટા હોય એ આવે છે એ બાપી દીધા. પછી સુબાબ તમને ખબર છે ને શું એ કોબી જેવું નાનું આવે છે, તમે નહીં ખાધું હોય એ સુબાબ, બટેટા, પછી ગાજર અને મટર 4 વસ્તુ બાફીને મને દીધી. એના ઉપર મીઠું જરાક નાખ્યું ને ખાઈ લે. કેટલા દી તમે ખાઈ શકો? અરે આ તો એક જ દિવસ ખવાય, બીજો દિવસ તો માંડે ખવાય. અરે 12 મહિના મેં બાપરે એ તો ના ખવાય ના ખવાય, રોજ તો ખવાય જ નહીં. પછી ફરતો હતો તો એક આપણે વાણિયાની દુકાન હતી ત્યાં જોઈ. મેં કીધું તારી પાસે ચટણી છે નહીં? એ કે ચટણી નથી પણ કેરીનો મસાલો છે એ તીખો છે, સખત ચટણી જેવો. તો મેં કીધું લાવ મને એક. એ બોટલ લઈ આવ્યો. પછી એ બોટલ એને મેં દીધી. મેં કીધું સુઝાન મારું જે ખાવાનું બનાવે ને એમાં અડધી ચમચી નાખી દે છે. પછી જે બનાવે એમાં નાખી દે. ભાત બનાવે ભાતમાં સમજાય એવી રીતે દિવસ કાઢે છે. પણ હજી મારી એની સાથે સંબંધ
આજે કેટલા વર્ષ થઈ ગયા, 50 વર્ષ, હમ. તોય મારે ઘરે આવે હજી. સારું. એ અત્યારે બહાર રહે છે, પણ એ મારે ઘરે આવે. તમે પહેલું ઘર નહીં જોયું? પહેલા હું ટોટનામાં રહેતો હતો. ના એ નહીં. તમારે મેં આ જ ઘર છે. હા, તમે જોયું. પહેલા હું ટોટનામાં કલ્યાણજીભાઈ રહેતા હતા ને, અચ્છા. ત્યાં રહેતો હતો. ત્યાં જોયું તો પણ ત્યાં છે ને કાર્યા બહુ. હમ. કે આને ચેન કાઢી ગયા, મંગળસૂત્ર કાઢી ગયા, એટલે મારું ફરી ગયું મગજ કે મેં પછી આ લીધું. પણ એ ઘરના મને 70,000 મળ્યા, એ વેચ્યું એના. અચ્છા. અને આ ઘર મેં 1,65,000 દીધું. બહુ સારું. આ તો બહુ અત્યારે તો આનું કેટલા ઉપર હશે આ તો. હા, હવે એ પૈસા ભેરા કરવા બધાય આ લોકોને કીધું, મેં નક્કી કર્યું છે, પણ મને કે પૈસા ક્યાંથી કાઢશો? 1,90,000 રૂપિયા 95,000 રૂપિયા પાઉન્ડ કાઢવાના. એ કાંઈ રમત વાત નથી એ ટાઈમમાં. તો પછી તે ટાઈમે બેંકોની બી વ્યવસ્થા નહોતી. બેંક ના, એ તો 45,000 આપ્યા, વધારે ને વધારે એટલા આપશું. અચ્છા. પણ 45,000 તો જોઈ ને પાછા બીજા 50,000. તો એ બધું કરતા મેં 1,65,000 તૈયાર કર્યા. જ્યારે છેલ્લે દિવસે છેલ્લે 3 દિવસ રહ્યો હતો ત્યારે મને કે તું પૈસા ભરી જાય. પૈસા ભરી આવ્યો તો મને કે હજી 5,000 પાઉન્ડ જોઈએ. મેં કીધું છે ને? તો કે આ આપણે આ વેચાતું લીધું છે પેપર હતું અને આ અહીંયાનું વેચાતું લીધું છે, એ બધાને સોલિસિટરને તારે પૈસા દેવા પડે. મેં કીધું મરી ગયા ને 5,000 કાઢવા ક્યાંથી? અને એ 3 વીમાં બધા કે ચેક દઈએ. એવું કે ચેક ના હાલે, કારણ કે ચેકને 10 દિવસ લાગે. પછી વિચાર કરીને કર્યું શું? પછી અમારા શેઠ આગળ ગયો, જ્યાં કામ કરતો હતો ને એને મેં કીધું, ભાઈ મારી આ પ્રોબ્લેમ થઈ ગયો છે, મને 5,000 પાઉન્ડ જોઈએ છે. તો એણે તો મને ચેક લખી દીધો, ઘરે લઈને આવ્યો. તો મારો છોકરો કે આને ચાલે? મેં કીધું આ તો મોટી કંપની છે. એ કે મોટી કંપની કે નાની કંપની? ચેક છે ને? હા, નહીં ચાલે. વળી મેં કીધું ચાલો. પછી ત્યાં ગયો તો મેં એને કીધું તો કાંઈ વાંધો, બેન્કર્સ ઓર્ડર તમે આપીએ. બેન્કર્સ ઓર્ડર એટલે આ પછી એણે મને બેન્કર્સ ઓર્ડર લખાવી દીધો. બેન્કર્સ ઓર્ડર આપ્યો, મને આ મળી ગયું. અને આ મળી ગયું ત્યારે પછી વાંધો શું પડ્યો? આચાર્ય 15% ઇન્ટરેસ્ટ ચાર્જ વધારી દીધો. તે આ રસ્તા ઉપર 3-4 મકાન હાલ્યા ગયા. મારે કેવી રીતે કરવું? મેં કીધું હવે શું કરવું? તો પછી મેં એને અમારા ડાયરેક્ટરને સમજાવ્યું બધું. મારી પરિસ્થિતિ આવી છે, હવે હું ઘર જઈશ તો હું ક્યાંય નહીં રહું. તો પછી મને કહે કે તારા આગળ કેટલા પૈસા છે? મેં કીધું 5,000 ભેરા કર્યા છે. બસ કે 45,000ની મોગલ છે, 5 દઈ દે અને 40,000 જે છે એમાં હું તને પગાર વધારી દઉં છું. અને મારો પગાર 17,000 પાઉન્ડ પગાર વધારી દીધો વર્ષનો. 1,700 પાઉન્ડ વધારી દીધો. એમાં આ ઘર ટકી ગયું. આ કઈ સાલમાં લીધું? હે, આ કઈ સાલમાં લીધું? કઈ સાલમાં લીધું હતું? આ લીધું 1988. અચ્છા, 81માં તમે લીધું. આજે તો આની કિંમત બહુ હશે. આની કિંમત નિયતિ આ બાજુમાં મકાન વેચાણું, પણ એને તો બહુ રિપેરિંગ કરાવ્યું હતું. 1 મિલિયન પાઉન્ડમાં વેચાણું. એ જ ઘર આ 1,55માં મને દેતો હતો ને આ 1,65માં દેતો. પડી જ્યારે નાનું હતું. તમારો એરિયા સારો છે. એરિયા સારો છે, શાંત છે એરિયા. પણ તો મને શાંતિ છે. નહીં, શાંત એરિયા સારો છે. બીજું શું થયું? હું કંપાલાથી નીકળ્યો ને, પ્લેનમાં બેઠો તો સાલા કાંઈ પૈસા તો હોતા નહીં. આજે આપણે આગળ ઘર છે, ગાડી છે, દુકાન છે, પૈસા છે, બધું છે. પણ પ્લેનમાં બેઠો એટલે આપણે આગળ કાંઈ પૈસા નહીં મળે, ખાલી 50 પાઉન્ડ. મારા બેઠો એટલે મારા આંખમાંથી આંસુ નીકળી ગયા. મેં કીધું સારું કેટલું બનાવ્યું અને બધું પાણીમાં ગયું. પછી નિયમ કર્યો કે એક છોકરાને હું આપણે ડિગ્રી બધા ભણાવીશ, ડિગ્રી કોર્સ કરાવીશ. તો પછી અહીંયા આવ્યો
તો પહેલો જ માથાકૂટ થઈ રવિન્દ્રમાં. રવિન્દ્ર બરોડા હતો એકલો, મારી બા ને એ બરોડા. એને કાગળ લખ્યું તો મને અહીંયા બરાબર છે, અહીંયાનું ભણતર બહુ સારું છે ને આમ છે એમ બધું લખે, પણ ભાઈ તારી ઉંમર 18 થશે તેથી પછી અહીંયા આવવા નહીં દે. ખાલી 2 મહિના રહ્યા પછી મારું મગજ ગયું. મેં કીધું ભાઈ તારે રહેવું હોય ને તો ત્યાં રહે, અને બાઈને ને તારું, મેં કીધું બાનું ને તારું બેનું કમાલ અને ભણ, બાકી હું પૈસા નહીં મોકલું, કારણ કે અહીંયા મારું પૂરું થયું. પછી થયું કે આ પૈસા ન મોકલો તો હું ક્યાં રહી જાઉં. પછી મને કે ટિકિટ મોકલો. પછી આવ્યો અહીંયા આવ્યો તો એને કંઈ પૂછ્યું નહીં કે બરોડામાં શું ભણતો હતો. અહીંયા આવ્યો એની એક્ઝામ લીધી. એની એ તો એક્ઝામ નવેસરથી કરવું પડે ને. હે એ તો નવેસરથી ત્યાંની પહેલી રિઝલ્ટ છે એ અહીંયા કન્સિડર નથી કરતા ને ત્યાંનું ભણતર. હા, પછી અહીંયા પાસ થયો. પછી એને કોલેજમાં જગ્યા મળી એટલે એ ભણી ગયો. પછી મનુ, અત્યારે મનુ જે છે ને એ મનુ મેટ્રિકમાં આવ્યો તો ફેલ થયો. તો મારે ભણવું નથી, હું તો આ રવિન્દ્રને પૈસા મળે છે 5,000 પાઉન્ડ, તો મને મળશે આમાં 5,000. અહીંયા તો અભણને ભણતરવાળાને બધાને સેમ મળે છે. મેં કીધું ભાઈ ફેક્ટરી બંધ થઈ જશે 2-4 વર્ષમાં, પછી તું બેકાર રહીશ. પછી માંડ સમજાવ્યો તો કે ભલે ભણીશ, પણ કે તમારા પૈસા બહુ દૂર પડશે. મેં કીધું હું કામ કરીશ રાતનું, અને મેં તમે નહીં માનો અહીંયા મેં રાતના 1 વાગ્યા સુધી કામ કર્યું. 1 વાગે સવારે ઉઠીને પાછું કામ જવાનું 7 વાગે. અહીંયા બહુ મહેનત છે, બહુ મહેનત. બહુ મહેનત છે. અને અહીંયા આટલું નથી, ઇન્ડિયા જેવું નથી. બધા છોકરા ભણાવે. અત્યારે તમે આખા અહીંયા ઇંગ્લેન્ડની અંદર બધા લોહારના છોકરાને જોજો, કોઈના છોકરા ચારે બધા ભણેલા નહીં હોય, હશે 1-2 પણ બધા નહીં. ત્યારે મારા છોકરા બધા જ ભેટી એકો એક. ના બરાબર છે. જો રવિન્દ્ર છે MBA થયેલું છે, MBA એટલે ફાઇનલ. હા, પછી આ મનુ માસ્ટર છે એ CA થયેલું છે, એનો છોકરો CA થયેલો છે. આ પછી અમારો આ નીતિન છે એ BSc થયેલું છે, સરસ. એનો છોકરો હમણાં MSc થયેલો છે. એટલે ના, એક છોકરાઓ ભણે ને પછી બધા ભણતા જાય, ખબર છે ને, પછી તો એ ભણવાની કિંમત સમજાય. આપણે તો બધા મહેનત કરેલી હોય, લુહારી કામ અને કારીગીરીમાંથી આપણે બધા ઊંચા આવ્યા, પણ પછી એક છોકરો ભણે ને પછી ભણવાનું ચાલુ થઈ જાય. બરાબર છે. અને હું ત્યાં એક્ઝામ દેવા ગયો તો અમે ઉમેગા ફેક્ટરીમાં. એ લોકો શું કરે છે તમને નહીં ખબર. એ છે ને બેટા સ્ક્રૂડ્રાઈવર લઈને આપણને મને કે આ સ્ક્રૂડ્રાઈવર છે એની ધાર કાઢ. સ્ક્રૂડ્રાઈવરના ધાર આપણે આમ કાઢીએ, આમ કાનસ મારીએ, આમ કાનસ મારીએ, આમ સીધું બરાબર છે. હવે આપણે લુવાર છીએ એટલે આપણને ખબર હોય, પણ બીજાને તો ખબર ન પડે ને. કે મેં કીધું મને કંઈક આ કર. મેં કીધું પથરી દે. એ કે પથરી નહીં, કાનસથી કર. કાનસ દીધું, મને કરી દીધું. એ જોઈને વિચાર કરું કે મેં કર્યું. મેં કીધું ગાંધી ના, હું તો લુવાનો દીકરો છું, અમારો બાપ દાદાનો. એને નહીં. પછી બધું કામ કર્યું. છેલ્લે એના વાંધો ક્યાં કાઢ્યો, મને કહે કે અહીંયા ઓઇલ તે વધારે મૂક્યું છે. ઓઇલ વધારે મૂક્યું છે. પછી લઈ આવ્યો, ટેબલ ઉપર જોયું, મને સારું દેખાય નહીં. મેં ડબલ આઈ ગ્લાસ શીખ્યું, મને દેખાતું નહીં. પાછો એની પાસે ગયો. મેં કીધું એટલે મને ડબલ આઈ ગ્લાસથી દેખાતું નથી, તને કેમ દેખાય છે? એ તો ઇન્સ્ટ્રક્ટર રહ્યો ને. પછી મને લઈ ગયો અંદર. એણે એક મશીન છે એની પાસે હતું, એમાં નીચે મૂકે ને ઘડિયાળ, તો તમને એમ લાગે કે 1 કપ જેટલું અંદર, આમ તો સ્વિચ નીચે મૂકીએ એટલું હોય, પણ એમાં મૂકતી તો તમને 1 કપ જેટલું હોય. આ મશીન જોયું તો નિકોનનું મશીન હતું, પણ આપણાથી લેવાય નહીં યાર. એ તો ફેક્ટરી વાળાને કઈ મારે આગળ એ ટાઈમે બધી જાતના ફૂલ થતા. તમે તો જોબ કરતા હતા પછી તમારું પોતાનું કર્યું હતું? હા, મારું પોતાનું કેવી રીતે તું એ તમને કહું. હું આવ્યો ને ત્યાં લગ્ન કરવા,
આની સાથે હા ત્યારે મને 1 મહિનો કે 1.5 મહિનો થયો તો મારો પગાર કાપી નાખ્યો. અહીં આવ્યો તેને મારો પગાર કાપી નાખ્યો. મેં કીધું આ મારો પગાર કેમ આમ કાપે? એ કે અહીંયા કોઈ ઇન્ડિયન હોલિડે આપતું નથી. ખબર કહેવાય. પછી એને મેં કીધું 2-3 મહિના થયા. મેં કીધું ભાઈ તમે હોલિડે નથી દેતા પણ મારું પૂરું થતું નથી, પગાર વધારી દો. તો કાં તારો પગાર ત્યારે 1200 હતો પગાર. ઓકે આ તારો ટોપ મોસ્ટ પગાર છે, હવે વધશે નહીં. પછી હેલો હેલો મેં કીધું હેલો જો તમે પગાર ન વધારી દો, મારું પૂરું ન થતું હોય તો મારે કાં ચોરી કરવી પડે તમારી દુકાનમાંથી, અને કાં મારે તમારી મૂકવી જોઈએ. તો તને ઠીક લાગે એમ કર. મેં કીધું આજે નોટિસ શું કે 1 મહિના એને તું કે આને આટલો પગાર દેશે કોણ? હા, એને- ત્યાં નાનું કંપાલ એટલું બધું મોટું નહોતું. હા તો મને બધે નોટિસ આપી દીધી અને મેં એક દુકાનમાં કરી લીધું. મેં કીધું જો ભાઈ તારે ત્યાં કામ કરું એ પૈસા મારા, પણ તું વેચે છે એ બંધ પડી જાય તો હું મફત કરી દઈશ. એવી રીતે 12 મહિનો એગ્રીમેન્ટ કરાવી દીધું બરાબર પાકી. વકીલે બતાવીને પૂછી જોઈ લીધું. મને કે 12 મહિના સુધી તમને વાંધો નથી આવતો. સારું. પછી નોટિસ દીધી કે 4-5 દિવસ પછી મને પૂછે કે શું વિચાર કર્યો? મેં કીધું મેં એક નક્કી કર્યું છે. મને કે એ 2-5 શિલિંગમાં 1200 શિલિંગ નહીં થાય. મેં કીધું મારા કિસ્મતમાં હશે તો ઓલ રાઈટ છે, નહીં થાય તો હું ચાલી જઈશ. મારી હવે બ્રિટિશ પાસપોર્ટ છે. પછી 6 દિવસ પછી મને પૂછે છે હવે તને કેટલો પગાર જોઈએ છે? મેં કીધું મારે નોકરી નથી કર્યો હવે. એ વિચાર કરતો થઈ ગયો. અને તમને નવાઈ લાગશે ત્યાં એટલા બધા માણસો નહીં અને એનું નામ સારું ને તો બધા મને કહે તું મારું કામ કરીશ ને? તો હા. એને મને 1200 દેતા હતા. મેં 1 મહિનામાં સાઈડમાં 1500નું કામ કર્યું. પછી મને કે હવે તું લઈ જાજે અને દઈ જાજે. મેં કીધું ના, તમારે કામ કરાવવું હોય અને લઈ જવાનું અને લઈ જવાનું બરાબર ને? પછી આપણી જ હા નથી. બરાબર પછી એ કે ના તો નહીં, એવી રીતે નહીં કરું. કાંઈ નહીં, મને નથી જરૂર. બરાબર તો મારું એટલું બધું સારું ચાલતું હતું ત્યાં બધા વિચાર કરે હું એક બાજુ હતો પણ બધા જ ત્યાં મરી આવ્યા. એટલે લક્ષ કામ કરે છે. બાકી સારું. તમે કહો છો ને આ રાજકોટનું મકાન વેચ્યું તમને 75 લાખ રૂપિયા વધારે મળ્યા, એ તો ભાગ્યની જ વાત કહેવાય ને. પણ ઘણી વાર આપણે નુકસાન થાય પણ ઘણી વાર આપણું ભાગ્ય બરાબર કામ કરતું હોય તો ભગવાન આપણે સાથ આપે. મને 20 લાખ રૂપિયા ખોટ કઈ ઘરમાં આમાં આ પેલા બીજામાં આ કચ્છમાં તો આમાં 75 લાખ મને પ્રોફિટ થયો. પ્રોફિટ થઈ ગઈ. એટલે મેં કીધું ચાલો ને જે મળ્યા જે એ મળ્યા છે. એ સાચી વાત છે. 12 મહિને તો ફરી આવ્યા ત્યાં. હા. હા સમજી એ તો ઘરે છે. આવું તમે કિશનભાઈ જોરદાર. વાહ ભાઈ વાહ. તમે નગર કે નહીં જાઓ? ના હવે ઇન્ડસ્ટ્રીયલ આવશે ને ત્યાં તર્પણ વાર કરે છે બધી એ નદી ને હા હા સિદ્ધપુરમાં છે. સિદ્ધપુર પાટણ કે સિદ્ધપુરની બીજી પણ પાટણમાં છે ને એ હવે નદી નથી રહી, હા હા તો સુકાઈ ગઈ સુકાઈ છે. ગઈ હા નથી, પણ ખાલી ત્યાં- વાવરમાં પાણી છે તો. હા પણ ત્યાં રાજાનું એવું કંઈક હતું, ખબર નહીં હવે શું ત્યાં નામ ઓલું હતું. સિદ્ધપુર પાટણમાં ઓલું એક ઘર હતું મિનર દેવી જેમાં ઘરે આ નીલકંઠ દેવી નામ સાંભળ્યું, નીલકંઠ. હા. બાદશાહને મુસ્લિમ બાદશાહને અને એક ઘર છે જેમાં ઘણી બધી બારીઓ છે. હા હા એ ત્યાં છે. એમ તો આપણે અહીંયા મોરબીમાં છે ને તો હા. બધું તૂટી ગયું ને. વાઘવેલ હા હવામેલ. બચ્ચું નદી મચ્છુ નદીના કાંઠે છે.
એ છે ને પાડાપુર. જો અને દરવાજો ખુલ્લો પછી નહીં 5 કરે વર્ષ પૂરા થાય 7 વીકે. ઓહો તો મચ્છર મને મચ્છર છે. તો 5 મચ્છર વીક નથી. 6 વીકની હોલિડે મળે હું રેગ્યુલર કચ્છમાં ઇન્ડિયા આવતો એ ઠંડીમાં આવે. અને પછી 2 વીકની આવડા તો ગરમીમાં યુરોપ ફરવા જતો માખી. અને કચ્છમાં બહુ છૂટો માખી. થયો ત્યાર પછી તો હું અમારા આધોમાં અમેરિકા ગયો તો છૂટો થયો ને પહેલા જ વીકમાં પહેલા જ મહિનામાં અમેરિકા જઈ આવ્યો ગરમીમાં વધારે. અમેરિકા ગયો કેનેડા ગયો તો પછી આ નાયગ્રા ફોલ્સ જોઈ આવ્યો બીજું કાંઈ ના મળે તમને. તો હું તો ફરાઈ જતો મેં ઘણું બધું જોયું છે બહુ મેં કેવું છે નાઇગ્રાન બધું જોઈએ કેનેડા આખું જોઈએ બંધ જ નહીં. કેનેડા આખું જઈ આવ્યો. આખું અમેરિકા ચાલુ જ જોઈએ રાખે. ઓટાવા ગયો તો અચ્છા તો ઉતાવળ ઉઠી જાય છે. સાતમ કરી પછી જાય. માખી આવે ને તો સાતમ થાય છે ને અમેરિકામાં એ ટેન્શન મારું પૂરું ન થાય ના, ના, ત્યારે સાચી મારે વાત. કોક આગળ ભીખ ને માંગવી. ત્યારે- હા, હા, યાદ છે એવું નથી. મારે મજાકને બતાવ્યું ને એનો રસ્તો મારા સાસુ બતાવે. પછી ત્યાં શું કરે તમને નવાઈ લાગશે હા, અને મને હા, કીધું એ જ. આ કંપનીમાં 300 તું માણસ તારો કરે ભાઈ છે છે તો શું વાંધો તું ના પેલો આવે. માણસ છે કે આ બધા મારા ક્વેશ્ચન કરે છે પણ એ પછી એને મને અમુક રીત બતાવી delete થઈ ગયું. એમાં હું જોઈ થઈ મારા આજે મને મોટા પેન્શન જે મળે છે ને બાર એટલું પેન્શન કોઈને નહીં મળે. એમની તો કે તમે કામ કર્યું હોય ને એટલું બધું એટલે તમે જે કંઈ આ લોકોને ટેક્સ આપ્યા હોય તમે કમાઈને જે કંઈ બી ગવર્મેન્ટને જે કંઈ ટેક્સ આપ્યા હોય તો એનું રિટર્ન તમને છે મળે જ ને, દરેકની. ના પછી આમાં હોય ને, પ્રાઇવેટ બીજું થોડું ભરવાનું આવે છે delete થઈ જાય. તમને એનો એટલે આવે છે ટૂંકો હોય ને ના, દારૂ ના, હોય ના, ને તો ના. એ એવી દીપાલી, thank you. હું જરૂર એક વખત આવીશ. એબીસી છે એડવાન્સ વોલન્ટરી મસ્ત કોન્ટ્રીબ્યુશન બધા મોટા ટીમ એ ઘણી વાર માગે છે લોકો તમને એમાઉન્ટ વધારવું હોય ને તો એવું માગે છે લોકો હા એવું માગે છે અમુક ટાઈમ કે તમે અમુક એમાઉન્ટ તમે જો પાછું ભરી દો તો તમને વધારે બેનિફિટ મળી શકે મોટા ભાગ જોઈએ ને એટલે મને એનો benefit બહુ મળે છે. સારું. તો નહીં તો તમારું પૂરું નથી સાચી વાત ના ના કાંઈ વાંધો નહીં હું એના નહીં પણ મને જે મળે છે ને તમે નહીં માનો મને ભગવાનની લે થેન્ક યુ કે મને કીધું કરવા હું માટે. ઇન્ડિયામાં મેં ઇલેક્ટ્રિકલ તું એન્જિનિયરિંગ આવજે કર્યું કોક દિવસ હું એન્જિનિયર હા, છું તને ટાઈમ મળે તો Engineer આવી છું. જાજે. અને ત્યાં જ્યોતિ ઇન્ડિયામાં જ્યોતિ લિમિટેડમાં જનરલ મેનેજર તરીકે કામ કરી મારો સારામાં સારો પગાર હા, ભાઈ અહીંયા છે. પણ હું એટલું નથી કમાયો બે કિસ્સે ભેગા થયા છે. 36 વર્ષની અંદર એટલું નથી કમાયો એટલું અહીંયા આગળ 18 વર્ષમાં કમાયો ના ના બાવીમાં બી નથી જે બી આવતું. નોકરી કરતો ત્યારે જ કમાયો અને પછી જે મને પેન્શન 18,000 મને મળે છે શાંતિથી લાઈફ તો પાસ થાય છે ને. બહુ અરે આરામ કરાવી છે. મને એકવાર તો અહીંયા આગળ પકડ્યો તો આ લોકો બધા ઇન્ટરવ્યુ માટે નીકળતું આવે છે. વચ્ચે કંઈ ચાલતું હશે કે ઇલેક્શન તો મને તરત પકડો મને કે તમે ક્યાંથી છો ફલાણું ઢીકડું પૂછ્યું એ રીટા આપણો નંબર તો લઈ લઈએ કિશનભાઈનો આ કોનું ફોન? તમારી પાસે હશે નંબર હે ને છે. હા તમારું.